પહેલા ઓસમ પાઠક સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ના જે સિરીઝ છે પાર્ટ્સ ઓફ સ્પીચ ની એની અંદર આજે આપણે કન્જંક્શન વિશે અભ્યાસ કરવાનો છે. કન્જંક્શન શું છે, કન્જંક્શન ના પ્રકાર અને એના કેટલાક નિયમો વિશે આપણે થોડીક માહિતી મેળવશું. તો જોઈએ વોટ ઇઝ કન્જંક્શન. કન્જંક્શન મતલબ સંયોજક, ગુજરાતીમાં એને કહેવાય સંયોજક. Conjunction is a word that connect the two words, phrases and sentences. સંયોજક શું છે? A word that connect કે શબ્દ કે જે જોડે છે, બે વાક્યને જોડે છે, બે શબ્દને જોડે છે, કે બે ક્રિયાપદોને કે બે કર્તાને જે જોડે છે, જે શબ્દ એને કહેવાય સંયોજક. દાખલા તરીકે my pen is either on the table or in my bag. મારી પેન કાં તો ટેબલ ઉપર છે અથવા તો બેગમાં છે. તો અહીંયા on the table or in my bag આ બે નાઉન છે એને મેં either વડથી જોડેલું છે, તેથી આપણે either or ને શું કહેશું? સંયોજક. When you come to school you must wear mask and gloves. જ્યારે તમે શાળાએ આવો ત્યારે તમારે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા જોઈએ. હવે અહીંયા બે શબ્દને જોડેલા છે એન્ડ વડે. તો ક્રિયાપદને પણ જોડી શકાય છે. દાખલા તરીકે હું એમ કહું કે આઈ કેન રાઇટ એન્ડ રીડ, હું લખી અને વાંચી શકું છું. તો અહીંયા મેં રાઇટ અને રીડ આ બંને શું છે? આપણા વર્બ એટલે કે ક્રિયાપદ. તો ક્રિયાપદને આપણે શેના વડે જોડ્યું? એન્ડ વડે. એટલે એ ક્રિયાપદને પણ જોડી શકાય. માય ફાધર ઓર માય મધર વિલ કમ ટુ સ્કૂલ. મારા મમ્મી અથવા મારા પપ્પા શાળાએ આવશે. અહીંયા આપણે બે કર્તાને ઓર વડે જોડેલું છે, એટલે કે બે કર્તાને પણ જોડી શકાય છે, બે ક્રિયાપદને પણ જોડી શકાય છે, બે કર્મને પણ જોડી શકાય છે અને બે વાક્યને પણ જોડી શકાય છે. કન્જંક્શનના પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે કોઓર્ડિનેટિવ કન્જંક્શન. કોઓર્ડિનેટિવ કન્જંક્શન ની અંદર કયા શબ્દ આવશે? તો કે એન્ડ, ઓર, બટ, સો, યેટ, ફોર, નોર. વિદ્યાર્થી મિત્રો, આ ફોર અને નોર જે છે ને એ પ્રેપોઝિશન ની અંદર પણ વપરાય છે. મોટાભાગે પ્રેપોઝિશનમાં વપરાય છે, પણ અમુક વખત એ શબ્દ કન્જંક્શન તરીકે પણ વાપરવામાં આવે છે. સેકન્ડ કે બીજો પ્રકાર છે આપણો છે એ સબઓર્ડિનેટિવ કન્જંક્શન. સબઓર્ડિનેટિવ કન્જંક્શન ની અંદર બીકોઝ, આફ્ટર, although, when, while આવા જે બધા શબ્દો છે એ શબ્દો છે એ સબઓર્ડિનેટિવ કન્જંક્શન ની અંદર આવશે. આપણે જ્યારે નિયમો શીખતા જોશું ત્યારે તમને આ જે શબ્દો વચ્ચે આવશે તમને સમજાવી દઈશ, તો ચિંતા નહીં કરતા. ત્રીજો પ્રકાર છે કોરિલેટિવ કન્જંક્શન. કોરિલેટિવ કન્જંક્શન છે ને એ પેર ઓફ વર્ડ છે, મતલબ એમાં બે શબ્દો હોય છે. આ બધા તમે જોયું છે એક જ છે, બીકોઝ, આફ્ટર, although, when, while એન્ડ ઓર. પણ કોરિલેટિવ કન્જંક્શન જે છે ને એમાં બે હશે. આઈધર ઓર વચ્ચે સેન્ટેન્સ હોય, નાઈધર ઓર વચ્ચે કંઈ શબ્દ હોય, બોથ એન્ડ વચ્ચે શબ્દ હોય, નોટ ઓન્લી બટ ઓલ્સો. આ બધા જે કન્જંક્શન છે એને કહેવાય કોરિલેટિવ કન્જંક્શન. ચોથો પ્રકાર છે કન્જંક્ટિવ એડવર્બ્સ. ઘણી વખત કન્જંક્શન એટલે કે સંયોજકો એડવર્બ. એડવર્બ કોને કહેવાય એ તો તમને ખબર જ છે, કારણ કે આપણે એડવર્બ વિશે ભણી ગયા છે. એ ઘણી વખત એડવર્બનું કામ કરતા હોય છે, એટલા માટે એને કન્જંક્ટિવ એડવર્બ્સ કહેવામાં આવે છે, જેવા કે however, therefore, in addition વગેરે. નામ જોઈ અને ગભરાશો નહીં. આપણે નામથી કોઈ મતલબ નથી, આપણો મતલબ એના નિયમોથી છે. તમને ખબર છે કે કોઈ પણ ભાષાની અંદર જે વિરામ ચિહ્નો છે એનું ખૂબ મહત્વ હોય છે. તો કન્જંક્શનની અંદર પણ વિરામ ચિહ્નનું મહત્વ છે. તો એના કેવા નિયમો છે, શું છે, એ રૂલ ક્યાં છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલો નિયમ જે છે પંક્ચ્યુએશનનો, વિરામ ચિહ્નનો. એની ટુ વર્ડ્સ ઓફ ફ્રેઝ નો કોમા. મતલબ જ્યારે તમે કોઈ પણ બે શબ્દ કે ફ્રેઝિસને જોડો છો ત્યારે કોમાની જરૂર નથી. દાખલા તરીકે મેરીઝ સ્કૂલ ઇઝ બ્યુટીફુલ એન્ડ સ્પેશિયલ.
ઓબ્જેક્ટ છે, બે નાઉન છે, તો બે નાઉનને આપણે જોડેલા છે એટલે કોઈ કોમાની જરૂર નથી. પણ we need to buy sugar, butter, flour and vanilla extract to make the cake. અહીંયા તમે જુઓ છો કે આપણી પાસે બે કરતા વધારે શબ્દોનું લિસ્ટ છે. સુગર છે, બટર છે, ફ્લોર છે, વેનીલા એક્સ્ટ્રેક્ટ. હવે અહીંયા સુગર પછી અલ્પવિરામ, બટર પછી હવે અહીંયા ખાસ આપણે શું કરીએ છીએ અહીંયા એન્ડ લેખો એટલે અહીંયા આપણે અલ્પવિરામ કરતા નથી, પણ એ રોંગ છે. એન્ડની પહેલા પણ અલ્પવિરામ એટલે કે આપણે કોમા મૂકવું જરૂરી છે. જ્યારે ઇંગ્લિશમાં લખો છો ત્યારે આ એન્ડ પછી બીજો શબ્દ છે કે આપણો વર્ડ છે, લિસ્ટ જે આપણે બનાવીએ છીએ વેનીલા એક્સ્ટ્રેક્ટ ટુ મેક કેક. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણી ભૂલ અહીંયા થતી હોય છે. અહીંયા આપણે લખીએ એન્ડ એટલે અહીંયા ફ્લોર પાસે આપણે મોસ્ટલી કોમા નથી કરતા હતા, પણ પ્યોર ગ્રામેટિકલ જ્યારે તમને ક્વેશ્ચનની અંદર પૂછાય પંક્ચ્યુએશન ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા પણ આપણે કોમા મૂકવાનો છે. આપણો આ પહેલો નિયમ છે. આપણે નેક્સ્ટ સેકન્ડ રૂલ જોઈએ. રૂલ નંબર 2, independent clause and but or so yet or independent clause. Independent clause, Raman gifted his mother an iPad for her birthday and she loved it. તમને એમ થાય કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ શું છે? રમણ ગિફ્ટેડ હિઝ મધર, રમણ એની માતાને આઈપેડ એની બર્થડે ઉપર ગિફ્ટ આપ્યો તો એન્ડ સી લવ ઇટ, અને તેને તે ગમ્યું. ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ જે છે એમાં સબ્જેક્ટ અને વર્બ આપેલું હોય, એની ઇફેક્ટ છે એ બીજા સેન્ટેન્સ ઉપર પડતી હોય છે. જ્યારે તમે આ રીતે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને જોડો છો, તમારી પાસે સબ્જેક્ટ પણ છે અને બીજું વર્બ પણ છે, અને ત્યારે તમારે શું કરવાનું, કન્જંક્શન જે છે એ પહેલા અલ્પવિરામ મૂકવું જરૂરી છે. We can go to the movie or we can clean the house. આપણે મૂવીમાં જઈએ કાં તો ઘર સાફ કરીએ. આ એક સેન્ટેન્સ છે, આ બીજો સેન્ટેન્સ છે. અહીંયા પણ તમને સબ્જેક્ટ કે વર્બ દેખાય છે, પણ હું એમ કહું કે we can go to the movie or clean the house. બરાબર? અહીંયાથી તમારે શું થઈ ગયું, સબ્જેક્ટ તમારી પાસે નથી એટલે કોઈ ક્લોઝ બનતું નથી, તો તમારે કોમા મૂકવાની જરૂર નથી. પણ તમારે આખું સેન્ટેન્સ લખો છો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ થઈ જાય છે ત્યારે તમારે કન્જંક્શનની આગળ કોમા મૂકવો જરૂરી છે. આવી જ રીતે જો બીજું સેન્ટેન્સ, મિસ્ટર ખાન મેડ અ બેડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કર્યું, અને શું થઈ ગયું તો કે લોસ્ટ ઓલ હિઝ સેવિંગ, અને બધું જે બચત હતી એને ગુમાવી. હોપ કે આ પહેલો નિયમ તમને સમજાવવાનો છે. આ સોરી બીજો નિયમ. ત્રીજો નિયમ છે ડિપેન્ડન્ટ ક્લોઝ. ડિપેન્ડ ટુ એના પર આધારિત આપણે કહીએ છીએ. ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ સ્વતંત્ર વાક્ય છે. ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અને ડિપેન્ડન્ટ ક્લોઝ. જો એ પહેલા ડિપેન્ડન્ટ કોને કહેવાય? નિયમમાં સમજતા પહેલા આપણે આ વાક્ય સમજીએ. આફ્ટર કવિતા ગેટ્સ હોમ ફ્રોમ વર્ક, હું એમ કહું કવિતા ઘરના કામમાંથી પછી હું બોલીને અટકી જાઉં તો પછી જે વાક્ય હું બોલી, આ વાક્યનો આધાર હજી એક છે, મતલબ આ વાક્ય જે અધૂરું છે એના ઉપર ડિપેન્ડ છે. બીજું વાક્ય શું છે? સી લાઇક્સ ટુ વોચ ટીવી ફોર એન અવર, તેને શું કરવું ગમે છે? ટીવી જોવું ગમે છે. આ વાક્ય છે હું એમ કહું ખાલી એમ કે તેને 1 કલાક ટીવી જોવું ગમે છે તો ગમે છે, એનો આધાર બીજે કંઈ નથી, વાક્ય અધૂરું નથી, હજી કંઈ બીજા વાક્યની જરૂર નહીં પડે. પણ હું એમ કહું કે કવિતા ઘરના કામમાંથી ફ્રી થઈને પછી કોઈ અટકી જાવ તો તમને એમ થાય કે ના કંઈક અધૂરું છે. બરાબર છે? એટલે આને શું કહેશું? ડિપેન્ડ, કે આના ઉપર ડિપેન્ડ રાખે છે. તો ડિપેન્ડન્ટ ક્લોઝ જ્યારે ફર્સ્ટ લખો છો તમે અને ત્યારે તમે આફ્ટર કવિતા ગેટ્સ હોમ ફ્રોમ વર્ક, તો તમારે એવા સેન્ટેન્સ પૂરું થાય પછી તમારે શું કરવાનું છે? કોમા મૂકવાનું. પણ જ્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ પહેલા લખો છો અને વચ્ચે જ્યારે તમે કન્જંક્શન લખો છો તો તમારે કોમા મૂકવાની જરૂર નથી. હોપ કે તમને આ સમજાણું હશે. આ આફ્ટર હોય આની જગ્યાએ બિફોર હોય, વેન હોય, વાઇલ હોય, ઇફ હોય,
કાંઈ બી શબ્દ હોઈ શકે છે. ચોથો નિયમ છે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. હવે તમને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય સમજાવવાનું છે. સેમિકોલન, હાવેવર, ધેરફોર, પછી કોમા અને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ફૂલ સ્ટોપ. તમે વાક્યને સ્વતંત્ર રીતે લખવા માંગો છો અને પછી કન્જંક્શન લખવા માંગો છો તો ફૂલ સ્ટોપ કર્યા પછી જ્યારે તમે કન્જંક્શન લખો છો તો એમાં ફર્સ્ટ લેટર કેપિટલ આવશે અને એના પછી અલ્પવિરામ આવશે અને પાછો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. દાખલા તરીકે ક્રિસ લવ્સ લિવિંગ ઇન મુંબઈ. અહીંયા મેં સેમિકોલન આપ્યું. લેંગ્વેજ હવે સારી લાગી. અને હાવેવર પછી અલ્પવિરામ. તો અહીંયા મેં સેમિકોલન કર્યું છે કે અહીંયા એચ કેપિટલ કરવાની જરૂર નથી. હાવેવર પછી અલ્પવિરામ. His wife hates the traffic and the pollution. આ જ વાક્યને મારે ફૂલ સ્ટોપ ની રીતે લખવું હોય. આ એક વાક્ય છે ને સ્વતંત્ર રીતે લખું તો Chris loves living in Mumbai. ફૂલ સ્ટોપ. પછી મેં શું લખ્યું? કન્જંક્શન. તો કન્જંક્શન નો પહેલો અક્ષર કેપિટલ અને એના પછી અલ્પવિરામ મૂકવું જરૂરી છે. ડાયરેક્ટ તમે વાક્ય જોડી શકતા નથી. His wife hates the traffic and the pollution. ત્રીજી રીતે લખું તો Chris loves living in Mumbai, full stop, his wife, comma, however, comma, hates the traffic and pollution. Chris ને મુંબઈમાં રહેવું છતાં પણ એની પત્ની જે છે ને ટ્રાફિક અને પોલ્યુશન ગમતું નથી એને ધુતકારે છે. Chris loves living in Mumbai, full stop, his wife hates the traffic and the pollution, comma, however. ચારમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો. ચારે સાચી છે. તમને જે ફાવે એ રીતનો આપણે ઉપયોગ કરવાનો પણ સાચી રીતે કરવાનો. આપણે ચાર નિયમ શીખ્યા. પહેલો નિયમ હતો કોઈ પણ બે શબ્દ કે બે ફ્રેઝને જોડો ત્યારે કોમાની જરૂર નથી, પણ જો તમારી પાસે કઈ લિસ્ટ હોય શબ્દોની તો દરેક શબ્દ પછી કોમા અને કન્જંક્શનની પહેલા કોમા જરૂરી છે. બીજો નિયમ છે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ પછી કોમા અને પછી કન્જંક્શન અને પછી સેન્ટેન્સ. જો એ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય તો, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ન હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના કોમા મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે કન્જંક્શનથી વાક્ય બનાવી શકો છો. ત્રીજો નિયમ આપણે એવો શીખ્યા કે ડિપેન્ડન્ટ ક્લોઝ ફર્સ્ટ લખીએ આપણે, બરાબર છે, તો આપણે કોમા મૂકવાની જરૂર પડે છે. જો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ પહેલા લખીએ તો આપણે કોમા મૂકવાની જરૂર પડતી નથી. ફોર્થ રૂલ્સ આપણે એવો શીખ્યા કે જ્યારે આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય આ જે છે એ કોના ક્યાં લાગુ પડશે તો તમે કહેશો કે કન્જક્ટિવ એડવર્બ જે છે આપણે કન્જક્ટિવ એડવર્બ્સમાં આ રૂલ્સ લાગુ પડે છે. પોઈન્ટ નંબર 4 તો કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય તો આપણી પાસે ચાર પ્રકારે આપણે વાક્ય લખી શકીએ છીએ. ચારમાંથી કોઈ પણ એક તમે યુઝ કરી શકો છો. જો સેપરેટ વાક્ય તમે લખો ફૂલ સ્ટોપ કરીને તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો તમે કન્જંક્શન ફૂલ સ્ટોપ પછી તરત લખતા હોય તો ફર્સ્ટ લેટર કેપિટલ અને ત્યાર પછી તમારે કોમા મૂકવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ એક કોમન મિસ્ટેક જે આપણે કરતા હોઈએ છીએ કન્જંક્શન વાપરવા. ઓકે તમને સમજાયું હશે. પણ આની થોડી પ્રેક્ટિસ કરશો તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે. પ્રેક્ટિસ વગર ખ્યાલ નહીં આવે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને આ રૂલ એવા છે કે પ્રેક્ટિસ કરીએ ને તો વધારે ખ્યાલ આવે. જો તમને પ્રેક્ટિસ કરવાની ઈચ્છા હોય તો જણાવજો, હું તમને હું સેન્ટેન્સ આપીશ. બરાબર. બાકી એકાદી બે વાર વિડીયો જોશો એટલે તમને રૂલ્સમાં એમાં ખ્યાલ આવી જશે. થેન્ક યુ.